વેલકમ બેક। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ થયું છે। હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે। રામદેવનગરથી જજીસ બંગલો રોડ પર આ ઘટના બની। નવી લાઇન નાખી જૂની સાથે જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી। કામગીરી દરમિયાન પાણી લીકેજ થતા પાણી સોસાયટીઓ સુધી પહોંચ્યા છે। નવી લાઇનના ટેસ્ટિંગની કામગીરી દરમિયાન પાણી છોડાતા પાણી લીકેજ થયું છે। લીકેજ સમયે કર્મચારીઓ હાજર રહેતા પાણી બંધ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે। પાણી લીકેજ બંધ કરવા કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે। અમદાવાદ શહેરમાં વધુ એક સ્થળે પાણી લીકેજની ઘટના સામે આવી છે। સેટેલાઇટ વિસ્તાર જે કહેવાય છે રામદેવનગરથી જે જજીસ બંગલા જતા રસ્તામાં જે રામેશ્વર એપાર્ટમેન્ટ આવે છે તેની પાસે આ 4 રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં કામગીરી ચાલતી હતી પાણીની લાઇનની। આ લાઇનની કામગીરી દરમિયાન ટેસ્ટિંગ દરમિયાન આ પાણી લીકેજ થયું છે, કારણ કે આ ટેસ્ટિંગ ચાલતું હતું અને સવારે પાણી જે છે તે લોકો સુધી પહોંચાડવાનું હોય છે। આ પાણી શરૂ કરતાની સાથે અહીંયા પ્રેશર બન્યું અને આ પાણી લીકેજ થયું અને પાણી જે છે તે રસ્તા ઉપર વહેતું થયું છે, બગાડ થઈ રહ્યો છે, સાથે જ કામગીરી પણ ચાલી રહી છે। આ પ્રકારની ઘટના જે છે તે અહીંયા સામે આવી છે અને આ જે લીકેજ થયેલું પાણી જે છે તે સોસાયટીઓના રસ્તાઓ સુધી જે છે તે અહીંયા પહોંચી રહ્યું છે, જેના કારણે ક્યાંક લોકોને પણ તકલીફ પડી શકે છે। આપ ક્યાં રહો છો અને તમારે ત્યાં લીકેજ થયેલું પાણી પહોંચ્યું છે? શિવાલય છે ને આપણે સ્કૂલ ત્યાં સુધી પાણી પહોંચ્યું। ઓકે, તો કોઈ તકલીફ પડે છે ત્યાં તકલીફ પડી ને પાણી બધું ભરાયેલું પાણી ભરેલું। શું કહેશો, આ જે કામગીરી શું ચાલતી હતી અને કઈ રીતે આ લીકેજ? આ લાઈન જે અમે નવી લાઈન નાખી નર્મદાના પાણી માટેની, એનું જોડાણ થયું ને એનું ટેસ્ટિંગની કામગીરી ચાલુ હતી। કેટલા દિવસથી કામ ચાલતું હતું? આ ટેસ્ટિંગ તો ગઈકાલે જ કર્યું અમે, અને એ દરમિયાનમાં અમને અહીંયા આગળ થોડી તકલીફ જણાઈ તો એનું રિપેરિંગ ચાલતું હતું। આખી આ નવી લાઈન નાખી છે કે જૂની હતી? નવી નાખી છે ને એને જૂના સાથે એડજસ્ટિંગ સાથે કનેક્શન ચાલતું હતું। પહેલા પણ કંઈક ટેસ્ટિંગ કરવામાં આવ્યું? પહેલા અલગ જ્યાં જ્યાં કનેક્શન થાય ત્યાં ત્યાં એ પ્રમાણે એને ટેસ્ટિંગ લેવું પડે કે જેટલી જગ્યાએ જોડાણ કરીએ એટલી જગ્યાએ ટેસ્ટિંગ તો લેવું પડે। ટેસ્ટિંગમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે? થતી હોય। તો હવે આ કઈ રીતે બંધ થશે? કેટલા કલાકમાં? આ હમણાં પેલા ઓપરેટર ગયા છે, અહીંયા આગળના જે એક્ઝિસ્ટિંગ ઓપરેટર છે એ અત્યારે ઓપરેટ કરી જ રહ્યા છે અલગ અલગ જગ્યાએ, પણ પાણીનો સપ્લાય ડિસ્ટર્બ બી ના થાય એ પ્રમાણે કરવામાં થોડીક વાર લાગશે, પણ હમણાં અડધો કલાકમાં પાણી નવું આવતું બંધ થઈ જશે। પાણીનો સપ્લાય ડિસ્ટર્બ ન થાય, લોકો સુધી પાણી પહોંચી રહે ત્યાં સુધી આ રાહ જોવી પડશે। હાલ જે છે તે સ્ટાફને જાણ કરી દેવામાં આવી છે અને આ પ્રક્રિયા પણ ચાલુ છે પાણી બંધ કરવાની। તે બાદ અહીંયા કામગીરી કરવામાં આવશે, આ લીકેજ જે છે તે બંધ કરવામાં આવશે, જેથી કરીને આ જે ચોખ્ખું પાણી શુદ્ધ પાણી જે છે તેનો વધુ બગાડ ન થાય અને આ પ્રકારની ઘટના ફરીથી ન બને। કેમેરામેન આશીષ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।